વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર વનસ્પતિને લગતા કેટલાક પાઠોની ચર્ચા કરી હતી, બરાબર. એમાંથી આજે આપણે પ્રકરણ 6 ની વાત કરીએ પેશીઓ વિશે. આગળનું એક ચેપ્ટર ભણ્યા હતા આપણે કોષ, બરાબર ને. એ કોષની અંદર કેવી ક્રિયાઓ ચાલે, કઈ અંગિકાઓ કોષની અંદર હોય, અલગ અલગ અંગિકાઓ વિશે વાત કરી હતી. રસધાની હોય, અંતઃકોષ રસજાળ હોય, કણાભસૂત્ર હોય, લાઇસોસોમ હોય, ગોલ્ગીકાર હોય, બધી અંગિકાઓની આપણે વાત કરી હતી. એવી રીતના એક કોષની વાત કરી. આજે આપણે એક કોષ હોય એનાથી શું બને, કોષ બન્યા પછી ધીમે ધીમે પેશી બનશે. ઘણા બધા કોષો ભેગા થાય, ઘણા બધા કોષો ભેગા થઈ અને પેશી બને. આને આપણે એક પેશી કહીએ, બરાબર. તો આ પેશીઓ વિશે આજે આપણે વાત કરવાની છે. પેશી વડે જ દરેક દ્રવ્યનું વહન થઈ શકે, પ્રવાહી માધ્યમનું વહન થઈ શકે. રુધિર હોય તો રુધિર વાહિની વડે વહન થઈ શકે. પેશીઓ કોષો ભેગા થઈ અને પેશીઓ બનશે. એ આપણે આજે ચર્ચા કરીએ. ભાગ 1. પહેલું છે એક કોષી સજીવ. કોને કહેવાય? જે સજીવો એક કોષ ધરાવતા હોય, બધાનું કાર્ય જે હોય એ એક જ હોય, બધા જ કોષો સાથે મળતા હોય. કોષો બધા એક જ પ્રકારના હશે, સંખ્યા ઘણી હશે તો બધા એક પ્રકારના કોષો હશે. એનું કાર્ય જે છે એ એક પ્રકારનું કાર્ય હશે, બરાબર. એક જ પ્રકારનું કાર્ય હોય. સમજો કે આપણું શરીર છે તો એ બહુકોષી છે. બહુકોષી શરીરની અંદર ચેતાકોષ હોય, રુધિર કોષો હોય, ચરબી કોષો હોય. બધા જ કોષોનું કાર્ય અલગ અલગ છે. રુધિર કોષો હોય તો એ રુધિરનું વહન કરવા માટે મદદ કરે, ઓક્સિજનનું વહન કરવા માટે મદદ કરશે. પછી ચેતાકોષ હોય તો સંદેશાનું વહન કરશે. આવું અલગ અલગ વહન અલગ અલગ કોષોના સમૂહ વડે થાય બહુકોષની અંદર. પણ એક કોષની અંદર એવું જોવા મળતું નથી. એક કોષી સજીવ છે તો એક જ પ્રકારના કોષો જોવા મળશે, બધા જ કાર્યો એના વડે કરશે. કોઈ અલગ અલગ સમૂહો નહીં હોય બહુકોષીની જેમ. બધા જ કાર્યો એક જ કોષ વડે થતા રહેશે. જેમ કે ગતિશીલતા લાવવી હોય તો આપણા શરીરની અંદર સ્નાયુ જે છે એ ગતિશીલતા લાવવા મદદ કરે, દોડવા માટે પગના સ્નાયુ. ખોરાક ગ્રહણ કરવાનો હોય, બરાબર. તો ખોરાકને ગ્રહણ કરવાની ક્રિયા છે તેમાં આપણને મદદ કરતી પેશી અન્નનળી છે. ઉત્સર્જન હોય, શ્વસન હોય. ટૂંકમાં બધા જ જે કાર્યો જે છે ને, ગતિશીલ, ખોરાક ગ્રહણ, ઉત્સર્જન, શ્વસન, એ બધી જ ક્રિયાઓ એક જ કોષની અંદર થઈ જશે. એમાં કોઈ વિશિષ્ટ અંગ પણ જોવા ના મળે. જેમ આપણી અંદર હાથ, પગ, જઠર પાચન માટે હોય. મળોત્સર્જન, ઉત્સર્જનની જે ક્રિયા છે એ મળોત્સર્જનનો આ કોઈ ભાગ છે તેના વડે થતો હોય. એવું કંઈ અલગ જોવા મળતું નથી. તો બધી જ પ્રક્રિયાઓ એક જ પ્રકારના કોષમાંથી થશે. એક કોષી સજીવ કહેવાય છે. જેમ કે અમીબાનું ઉદાહરણ છે, બરાબર. અમીબા છે તો એક કોષી સજીવ. આપણને ખબર છે આ પ્રમાણે અમીબાની રચના છે. કોઈ નિશ્ચિત આકાર એનો હોતો નથી. નિશ્ચિત આકાર નથી. વચ્ચે કોષ કેન્દ્ર છે. આટલી જ રચના. બધી પછી બધી જે અંગિકાઓ હોય, ટૂંકમાં જે કંઈક ઉત્સર્જન, શ્વસનની ક્રિયા કરવી હોય ડાયરેક્ટ આ દિવાલમાંથી ટ્રાન્સફર થઈ જશે, બરાબર. ખોરાક ગ્રહણ હોય તો ડાયરેક્ટ અમીબાની અંદર આવી જશે. એમાંથી નકામાનો પદાર્થ બહાર ફેંકવો હશે તો એ કોષની દિવાલમાંથી ડાયરેક્ટ બહાર ફેંકાઈ જશે. કોઈ અંગ હોતું નથી, કોઈ મુખ હોતું નથી, બરાબર. ચલો, એના પછી બહુકોષી સજીવ. તો કાર્ય જે છે એ દરેક ભિન્ન હશે. દરેક કોષોનો સમૂહ ચોક્કસ કાર્ય જ કરશે. મેં વાત કરી કે રુધિરના કોષો હોય તો રુધિરનું વહન કરે, ચેતાકોષ હોય તો સંદેશાનું વહન કરશે, ચરબી કોષો હોય તો ચરબી બનાવવાનું કામ કરશે, બરાબર. પછી ચેતાકોષ હોય ચરબીનું કામ કરવા જાય નહીં. એ પોતાનું એક નિશ્ચિત સ્થાન છે. 9મા ધોરણનો વિદ્યાર્થી 10મા ધોરણમાં ભણવા બેસશે ના બેસે, એવી રીતના એ કાર્ય કરશે. સ્નાયુ કોષ હોય, હલનચલન હોય,
એ સ્નાયુ કોષ વડે થશે. વાત કરીએ દોડવું, ચાલવું, હલનચલન કરવું શરીરનું, આ સ્નાયુ કોષ વડે થશે. આપણે સ્નાયુ જે હાથમાં છે એ ચેતાકોષ છે તો એ સંદેશાનું વહન કરશે. શેનું વહન કરશે? સંદેશાનું. કંઈ પણ વસ્તુ આપણને ગરમ વસ્તુ પડે, સમજો કે ખીલી આપણને પગમાં વાગે અથવા તો કાંટો વાગે, તરત આપણે પગ જે છે એ પાછો ખેંચી લઈએ. પાછો ખેંચી લઈએ છીએ એનો મતલબ કે એ ચેતાકોષ દ્વારા સંદેશો મગજ સુધી પહોંચે છે. તરત મગજ આપણને કે તમે પગ જે છે એ પાછો ખેંચી લો. તો ચેતાકોષ સંદેશાનું વહન કરે. રુધિર કોષો હોય તો રુધિરનું વહન કરશે અથવા તો ઓક્સિજનનું વહન કરશે. ખોરાકનું વહન પણ એ રુધિર કોષો વડે થાય છે. અંતઃસ્ત્રાવનું વહન પણ રુધિર કોષો વડે થાય છે. જે કંઈ પણ ખોરાક ખાઈએ એમાં જે અંતઃસ્ત્રાવ મુક્ત થાય, ખોરાકમાંથી વિટામિન, પ્રોટીન, આ બધું જે કંઈ પણ મળ્યું હોય એ રુધિરની અંદર મળી જશે, ભળી જશે. પછી રુધિર એને આગળ વહન કરવા માટે મદદ કરશે. ચલો, તો આવા એકકોષી સજીવ, બહુકોષી સજીવ તો આપણે સમજ્યા, બરાબર. પછી આપણે વાત કરીએ કોષ છે એનું ચેપ્ટર સમજ્યા. પછી ઘણા બધા કોષો ભેગા થાય એટલે પેશી બને. પેશીની થોડી વાત કરીએ આપણે. શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં, એટલે નિશ્ચિત જગ્યાએ એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષોના સમૂહને, એટલે રુધિર કોષો છે તો એ રુધિર વાહિનીની અંદર જ હોય. ચેતાકોષો છે તો એ સંદેશાનું વહન કરતો એક ભાગ જે છે, ટૂંકમાં ત્વચા જે છે ત્યાં જે જોવા મળે, હાડકાની અંદર પછી એ જોવા મળે નહીં. હલનચલન માટેના સ્નાયુ કોષ છે તો એનું એક ચોક્કસ સ્થાન છે. બધી જ પેશીઓ જે છે એકદમ ભેગી નથી. બધા કોષોના સમૂહ છે ભેગા નથી, અલગ અલગ છે. તો રુધિર કોષો છે એક ચોક્કસ અલગ એનું કાર્ય છે, અલગ એનું સ્થાન છે. એક નિશ્ચિત સ્થાનમાં અને એક નિશ્ચિત કાર્ય કરતા. નિશ્ચિત સ્થાન તો છે જ, નિશ્ચિત કાર્ય શું? તો વાત કરીએ ખોરાકનું વહન કરવું હોય, સંદેશાનું વહન કરવું હોય એ ચેતાકોષ વડે થાય, એ નિશ્ચિત છે. પછી રુધિર કોષો ત્યાં કામ કરવા જશે નહીં. એક સ્થાનથી એ નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષોના સમૂહને પેશી આપણે કહીએ છીએ, બરાબર. ચલો, વ્યવસ્થિત એક ક્રમમાં ગોઠવાયેલી હોય તો આપણને સમજણ છે કે સ્નાયુ પેશી છે તો અહીંયા એક વ્યવસ્થિત ક્રમમાં ગોઠવેલી છે. હાથની અંદર જઠરના જે કંઈ પણ સ્નાયુ છે વ્યવસ્થિત ગોઠવેલા છે, ક્યાંય રમણ ગોઠવેલા છે નહીં. અન્નવાહક પેશી હોય, રુધિર વાહિની હોય, સ્નાયુ પેશી હોય, દરેક ટૂંકમાં ક્રમમાં ગોઠવાયેલી હશે. એ ક્યારેય આડીઅવળી થતી નથી. જ્યાં જન્મથી લઈને મૃત્યુ સુધી એક જ ક્રમમાં એક ચોક્કસ જગ્યા રહે જ એ ગોઠવાયેલી હોય છે. ચલો, આટલી વાત જે છે આપણે પેશીની અંદર થોડીક બીજી માહિતી સમજીએ. હવે આખું ચેપ્ટર જે છે એની અંદર આપણે કેટલા ટોપિક સમજવાના છે એનું થોડુંક કહીએ ને પ્રકરણ સાર. એમ આખા ચેપ્ટરમાં શું ભણવાનું છે એની થોડીક માહિતી લઈએ. તો વનસ્પતિ પેશીઓની અંદર બે પ્રકાર પડે, એક સ્થાયી પેશી અને એક વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીના પાછા ત્રણ પ્રકાર પડે, બરાબર. એક અગ્રસ્ત વર્ધનશીલ, પછી આંતરવિષ્ટ વર્ધનશીલ, ત્રીજી છે પાર્શ્વીય વર્ધનશીલ. ત્રણ છે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર: અગ્રસ્ત વર્ધનશીલ, આંતરવિષ્ટ વર્ધનશીલ અને પાર્શ્વીય વર્ધનશીલ. ત્રણેય પ્રકારના ડિટેલમાં આપણે નીચે સમજવાના થશે. અત્યારે આપણે પ્રકરણનો સાર સમજી રહ્યા છીએ. પછીથી વર્ધનશીલ પેશી સ્થાયી પતી જશે, એમ પછી એ પૂર્ણ થઈ જાય, પછી એના કોઈ પ્રકાર પડતા નથી. સ્થાયી પેશીની અંદર બે પ્રકાર પડે છે. એક સરળ સ્થાયી પેશી અને એક જટિલ સ્થાયી પેશી. બે પ્રકાર, એક સરળ સ્થાયી પેશી
એની રચના જે છે એ કંઈક સરળ પ્રકારે હશે. જટિલ સ્થાયી પેશી તેની રચના એની અંદર કોષોની સંખ્યા એમાં કંઈક વિવિધતા હશે, જટિલતા હશે, એટલા માટે એને જટિલ સ્થાયી પેશી કહેવામાં આવે. સરળ સ્થાયી પેશી છે એની અંદર પાછા 3 પ્રકાર પડે. પહેલો પ્રકાર છે મૃદુતક કોષો અથવા મૃદુતક પેશી. બીજો પ્રકાર સ્થૂલકોણક પેશી. ત્રીજો પ્રકાર દ્રઢોતક પેશી. આ જે છે સરળ સ્થાયી પેશી એક જ કોષ હોય. સમજો સરળ સ્થાયી પેશી છે તો એની અંદર પહેલું મૃદુતક પેશી છે. તો મૃદુતક પેશીની અંદર મૃદુતક કોષો જોઈએ, એના સિવાય કોઈ અન્ય કોષો હોતા નથી. એકદમ સરળ રચના છે. સ્થૂલકોણક છે તો એમાં સ્થૂલકોણક કોષો જોઈએ છે. દ્રઢોતક પેશી છે તેની અંદર દ્રઢોતક કોષો જોવા મળે. આ પ્રમાણે એક જ પ્રકારના કોષ એક સજીવ જીવન બધા જોવા મળે. એક સજીવ જીવ, એક કોષીય સજીવ જીવ. તો એ પ્રમાણે એ સરળ સ્થાયી પેશી કહેવામાં આવે. એના 3 પ્રકાર છે. એના પછી જટિલ સ્થાયી પેશીની અંદર 2 પ્રકાર પાડવામાં આવે છે. એક જે છે અન્નવાહક અને બીજી પેશી છે જલવાહક. એક અન્નવાહક પેશી અને એક જલવાહક પેશી. 2 પ્રકાર જટિલ પેશીના છે. કેમ જટિલ કહેવામાં આવે? તમે વાત કરી એની અંદર ઘણા બધા કોષો હશે. અન્નવાહક પેશી છે તો એની અંદર કયા કયા કોષો જોવા મળે, કયા ભાગો જોવા મળે, અહીંયા હું લખું છું. એક તો અન્નવાહિની, પછી સાથી કોષ, ચાલની નલિકા અને અન્નવાહક તંતુ. આટલા કોષીયમય રચના જોવા મળે છે. એટલે કે અન્નવાહક પેશીની અંદર 4 પ્રકારના કોષીય રચના જોવા મળે. બરાબર. કાર્ય પણ દરેકનું અલગ અલગ છે. એટલે અન્નવાહક પેશી ઘણા બધા કોષીયમય રચના છે, એટલા માટે એને જટિલ કહેવાય. બરાબર. દ્રઢોતક, સ્થૂલકોણક, મૃદુતક એ સરળ પેશી કહેવામાં આવે, કારણ કે એની અંદર ફક્ત એક જ કોષ છે. મૃદુતક કોષ હોય મૃદુતક કોષ, સ્થૂલકોણક કોષ હોય તો સ્થૂલકોણક કોષ, દ્રઢોતક હોય તો દ્રઢોતક કોષ. જલવાહક પેશી છે એ પણ જટિલ પેશી છે, તો એટલા માટે એની અંદર પણ પ્રકાર પાડવામાં આવે છે. ઘણા બધા કોષીય રચના જોવા મળે. જલવાહિની, પછી જલવાહિનીકી, જલવાહક તંતુ, બરાબર, અને જલવાહક મૃદુતક. જલવાહક મૃદુતક. આ પ્રકારે એની અંદર પણ 4 પ્રકારના કોષો જોવા મળે છે. તો આ પ્રકારે જલવાહક પેશી છે તો એ પણ જટિલ તરીકે ઓળખાય છે. જુઓ, હવે આપણે વાત કરીએ કે આખું ચેપ્ટર છે એમાં આપણે આખી વસ્તુ થોડી ઊંડાણપૂર્વક સમજવાની છે. બરાબર. કઈ પેલું વર્ધનશીલ પેશી છે, વનસ્પતિ પેશી છે. તેની અંદર વર્ધનશીલ પેશી પહેલો પ્રકાર, બીજો પ્રકાર સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી છે તો એની અંદર 3 પ્રકાર સમજીશું, અહીંયા આજે સમજી લઈશું. પછીથી સ્થાયી પેશીની અંદર 2 પ્રકાર, સરળ, જટિલ, અને એના જે ટૂંકમાં આગળ પ્રકાર પડતા જાય છે એ 4 છે આપણે લખવાનો છે. ચલો, પહેલું લઈએ વર્ધનશીલ પેશી. તો એની વાત છે વર્ધનશીલ પેશીનો પહેલો પ્રકાર છે અગ્રસ્ત. તો અહીંયા અગ્રસ્ત વર્ધનશીલ પેશી. અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં હોય? તો હું કંઈ તમને સમજાવું કે કોઈ વનસ્પતિ હોય તો એની આ પ્રમાણે શાખા ઉત્પન્ન થતી હોય. શાખાની અંદર જે આગળનો ભાગ હોય ટોચનો, અહીંયા પણ એક પર્ણમય રચના હોય. આગળનો ટોચનો ભાગ હોય ત્યાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી હોય. જે કંઈ પણ વનસ્પતિ છે એનો ટોચનો ભાગ હોય ત્યાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી હોય. અહીંયા ટોચનો ભાગ છે તો ત્યાં પણ જોવા મળે. અહીંયા ટોચનો ભાગ છે ત્યાં પણ જોવા મળે. અહીંયા નામ એ રીતના દર્શાવું.
ટોચના ભાગે અગ્રસ્ત આગળના ભાગે નામ ઉપરથી જ આપણને ખબર પડે તો આગળના ભાગે વર્ધનશીલ પેશી જોવા મળે. એનું કાર્ય શું? લંબાઈમાં શું કરશે? વધારો કરશે. સતત કોષ વિભાજન કરે. સતત અહીંયા કોષ વિભાજન કરે એટલે ડાળી જે છે લંબાતી જ જશે, લંબાતી જ જશે. વૃક્ષ છે એ ઝડપથી વિકાસ પામી શકે. બરાબર. લંબીમાં વધારો કરે, સતત કોષ વિભાજનની ક્રિયા થાય. બે એના મુખ્ય કારણ છે. સૌથી આગળના ભાગમાં એ જોવા મળે છે. પ્રકાંડના સૌથી આગળના ભાગમાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી અહીંયા જોવા મળશે. પછી આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. તો આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી ત્યાર પછીનો જે ભાગ છે, બરાબર, ત્યાર પછીનો ભાગ કયો ગણાશે? સમજો કે આ ભાગ છે લાલ કલરનો, એ લાલ કલરનો આખો ભાગ છે ત્યાં આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ઠ થોડાક અંતરે એમ. તો આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશીના લક્ષણો શું? તો એક તો એ આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે, આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારશે. આપણે કોઈ પણ વનસ્પતિ જોઈએ ને તો એની અંદર આંતરગાંઠ હોય. સમજો કે અહીંયા ગાંઠ હોય, અહીંયા ગાંઠ હોય, આ પ્રકારે અહીંયા ગાંઠ હોય, અહીંયા ગાંઠ હોય, ત્યાંથી જ નવી શાખાઓ વિકસે. આ ગાંઠ છે તો એમાંથી એક નવી શાખા વિકસે, આ છે તો ત્યાંથી નવી શાખા. તો આવી બે આંતરગાંઠ વચ્ચેનું જે અંતર છે એ અંતરને વધારવાનું કામ છે એ આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી કરે છે. આ ગાંઠ છે, સમજો બીજી ગાંઠ અહીંયા હોય તો આ વચ્ચેનું અંતર જે છે એ વધારશે, વનસ્પતિને મોટી કરશે. આવું શેરડીના આપણે શેરડી જોઈએ તો એમાં દેખાય, સ્પષ્ટ દેખાય કે એક ગાંઠ હોય પછી લાંબો એક કહીએ પછી પાછું તરત ગાંઠ જોવા મળે. તો એવું દરેક વનસ્પતિની અંદર હોય પણ દરેકમાં એ સ્પષ્ટ આપણે જોવા મળતું નથી, એટલે આપણે બાહ્ય રીતે ના જોઈ શકીએ એમ. બરાબર. બાકી દરેક વનસ્પતિની અંદર એ હોય, શેરડીની અંદર સ્પષ્ટ દેખાય છે. તો આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારવું હોય તો એના માટે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી કામ કરે છે. બરાબર. ચલો એના પછી પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એના પછી સમજો કે આ ભાગ છે એ પછીનો ટૂંકમાં ડાળી જે હોય એ પ્રમાણે ક્રમમાં આવશે. પહેલા અગ્રસ્ત, પછી આંતરવિષ્ઠ ને પછી પાર્શ્વીય. અહીંયા જે આ પેશી કહેવાય કઈ કહેવાય? પાર્શ્વીય કહેવાય. બરાબર. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય શું? તો પ્રકાંડનું પરિઘ વધારશે. પ્રકાંડનો પરિઘ વધારે. પ્રકાંડ છે, બરાબર, પરિઘીય વિસ્તાર છે, ગોળાકારનો વિસ્તાર જે આપણે કહીએ. આમ લંબાઈ નહીં, આ ગોળ ભાગ છે. સમજો કે અહીંયા આટલો ભાગ છે ગોળ, તો એ વધારી અને આટલો ગોળ ભાગ કરે. થળ જે છે એ જાડું કરે, ઊંચું ના કરે, પણ શું કરે? પહોળાઈ વધારશે, જાડાઈ વધારશે. પ્રકાંડનો પરિઘીય વિસ્તાર આપણે એવું કહીએ તો પ્રકાંડનો પરિઘીય વિસ્તાર વધારે. પરિઘીય વિસ્તાર વધારે એ પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય છે. તો અહીંયા આપણે પેશીની અંદર એની વ્યાખ્યા જોઈ, બે સજીવની વાત કરી, આખો પાઠની વસ્તુ સમજ્યા છે એની ચર્ચા કરી. એમાંથી એક પહેલી વર્ધનશીલ પેશીનો જે પ્રકાર છે એ આપણે સમજ્યા. વર્ધનશીલ પેશીની અંદર 3 પ્રકાર પડે: અગ્રસ્ત, આંતરવિષ્ઠ અને પાર્શ્વીય. અને આપણે એક આકૃતિ ઉપરથી સમજવાની છે. બરાબર. ચલો આવતી વખતે આપણે સ્થાયી પેશી છે, સ્થાયી પેશીની અંદર જે પ્રકાર છે એની વિશે વાત કરવાની